આપણી દુનિયા મહાસાગરો પર ટકેલી છે એ તો આપણે સૌ જાણીએ છીએ પણ શું આપણે એના સૌથી મોટા રહસ્યોમાંથી એક વિશે વિચારીએ છીએ આજે આપણે એ જ અદૃશ્ય હાઈવેની વાત કરવાના છીએ જે સમુદ્રની અંદર આવેલા છે તો ચાલો આ રહસ્યમય દુનિયામાં એક ડૂબકી મારીએ જ્યારે પણ આપણે કોઈ વિશાળ દરિયા કિનારે ઊભા હોઈએ ત્યારે એ જોઈને મનમાં એક સવાલ તો આવે જ છે ખરું ને કે ભાઈ આ દરિયો આટલો મોટો છે તો શું કોઈ પણ જહાજને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે શું એના માટે કોઈ રસ્તા નથી હોતા તો આપણો પહેલો વિભાગ છે મહાસાગરનું મોટું રહસ્ય અને હા એનો જવાબ કદાચ થોડોક ચોંકાવનારો હોઈ શકે છે આપણને મોટાભાગે એવું જ લાગે કે જહાજો તો ભાઈ ખુલ્લા સમુદ્રમાં મન ફાવે ત્યાં ફરી શકે પણ સાચું કહું તો આ એક મોટી ગેરસમજ છે હકીકતમાં કોઈ પણ જહાજ ક્યાં જશે એની પાછળ પાક્કા વૈજ્ઞાનિક સિદ્ધાંતો કામ કરે છે તો આ રહસ્યને સમજવા માટે આપણો બીજો વિભાગ છે જહાજનું પાણીમાં માપ અને આ રહસ્યની પહેલી ચાવી અહીં જ છુપાયેલી છે બધી જ શરૂઆત થાય છે એક શબ્દથી ડ્રાફ્ટ હવે આ ડ્રાફ્ટ એટલે શું એકદમ સાદા શબ્દોમાં કહીએ તો જહાજનો કેટલો ભાગ પાણીની અંદર ડૂબેલો છે એ માપને ડ્રાફ્ટ કહેવાય અને આનો નિયમ તો સાવ સીધો છે જહાજ જેટલું મોટું અને ભારે એટલો જ પાણીમાં ઊંડો જાય મતલબ કે એનો ડ્રાફ્ટ પણ એટલો જ વધારે હોય સિમ્પલ ઓકે હવે વિભાગ 3 સુરક્ષાનું અંતર ખાલી ડ્રાફ્ટ જાણી લેવાથી કામ નથી ચાલતું જહાજ અને સમુદ્રનું જે તળિયું છે એની વચ્ચે એક સલામત અંતર હોવું પણ ખૂબ જ જરૂરી છે અને અહીંયા જ આખી વાતનો આધાર છે જરા વિચારો જો પાણી એટલું ઊંડું ન હોય તો જહાજનું તળિયું સીધું જ દરિયાના તળિયા સાથે ટકરાઈ શકે છે અને એનાથી જે દુર્ઘટના થાય એની તો કલ્પના પણ ન કરી શકાય આ જે સુરક્ષિત અંતર છે ને એને દરિયાઈ ભાષામાં એક ખાસ નામ આપવામાં આવ્યું છે અંડર કીલ ક્લિયરન્સ અથવા ટૂંકમાં કહીએ તો યુકેસી આ જહાજના તળિયા અને સમુદ્ર તળ વચ્ચેનું એ નાનકડું પણ સૌથી મહત્વનું અંતર છે તો સવાલ એ છે કે આ અંતર કેટલું હોવું જોઈએ વેલ એક સામાન્ય નિયમ એવો છે કે આ યુકેસી એટલે કે સુરક્ષાનું અંતર જહાજનો જે કુલ ડ્રાફ્ટ હોય ને એના લગભગ 10-20% જેટલું તો હોવું જ જોઈએ અને એટલું જ નહીં ટકાવારી તો ખરી જ પણ સાથે એ પણ જોવામાં આવે છે કે આ અંતર ઓછામાં ઓછું 1-2 મીટર તો હોય જ કેમ કારણ કે આટલી જગ્યા તો જોઈએ જ જોઈએ દરિયાના મોજા અને જહાજના હલનચલન માટે એક બફર તરીકે અને આ જરૂરિયાત દરેક જહાજ માટે અલગ અલગ હોય છે જે ખરેખર નવાઈ પમાડે એવી વાત છે જુઓ એક સામાન્ય જહાજ હોય તો એને કદાચ 10-12 મીટર ઊંડાઈ ચાલી જાય પણ એક મોટું કન્ટેનર શિપ હોય તો એને જોઈએ 15-16 મીટર અને વાત કરીએ વિશાળ ઓઇલ ટેન્કરની તો એના માટે તો 35 મીટર જેટલી ઊંડાઈ પણ જોઈ શકે છે કેટલો મોટો તફાવત છે ચાલો હવે ચોથા વિભાગ તરફ જઈએ પાણીના અદૃશ્ય દબાણ કારણ કે વાત ખાલી ઊંડાઈની નથી પાણી જ્યારે ગતિમાં હોય ત્યારે પણ કેટલાક પરિબળો કામ કરે છે આને કહેવાય છે સ્ક્વોટ ઇફેક્ટ આ બહુ રસપ્રદ છે જુઓ જ્યારે જહાજ પાણીમાં આગળ વધે છે ત્યારે એની આસપાસ પાણીના દબાણમાં ફેરફાર થાય છે અને આના કારણે જહાજ જ્યારે ઊભું હોય એના કરતાં થોડું વધારે નીચે બેસી જાય છે આનાથી શું થાય પેલું આપણું યુકેસી એટલે કે સુરક્ષાનું અંતર ઓછું થઈ જાય છે આ સિવાય દરિયામાં આવતી ભરતી અને ઓટ એ તો પાણીની ઊંડાઈને સતત ઉપર નીચે કરતી રહે છે એટલે જે નેવિગેટર્સ હોય છે એ લોકો હંમેશા સૌથી ખરાબ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ ગણતરી કરે છે મતલબ કે જ્યારે ઓટ હોય અને પાણી સૌથી ઓછું હોય ત્યારની ઊંડાઈને ગણવામાં આવે છે તો હવે આપણે આવી ગયા છીએ 5મા અને છેલ્લા વિભાગ પર સમુદ્રના નિશ્ચિત માર્ગો તો હવે આટલી બધી બાબતો છે ડ્રાફ્ટ યુકેસી સ્ક્વોટ ઇફેક્ટ ભરતી ઓટ આ બધી મુશ્કેલીઓ વચ્ચે જહાજો સલામત રીતે મુસાફરી કરે છે કેવી રીતે જવાબ છે સમુદ્રના પોતાના હાઈવે તો આપણે જે સવાલથી શરૂઆત કરી હતી એનો સ્પષ્ટ અને સીધો જવાબ છે ના જહાજો દરિયામાં ગમે ત્યાં પોતાની મરજી મુજબ જઈ શકતા નથી અને એનું કારણ એ છે કે સમુદ્રનું તળિયું કોઈ સપાટ મેદાન નથી એમાં તો કેટલાય છુપાયેલા જોખમો છે ક્યાંક ઊંડાઈ અચાનક ઓછી થઈ જાય તો ક્યાંક પાણીની નીચે આખાને આખા પહાડો હોય ક્યાંક મોટા ખડકો છુપાયેલા હોય તો ક્યાંક છીછરા પાણીના વિસ્તારો હોય
બસ આ બધા જ જોખમોથી બચવા માટે બનાવવામાં આવ્યા છે શિપિંગ લેન. આ બરાબર આપણા રોડ પરના હાઈવે જેવા જ છે. આ એવા નક્કી કરેલા દરિયાઈ રસ્તાઓ છે જેનો વ્યવસ્થિત નકશો બનેલો છે અને એની ખાતરી કરવામાં આવી છે કે અહીંથી પસાર થવા માટે પૂરતી ઊંડાઈ છે. અને હા, આ રસ્તાઓ કોઈ અંદાજ પર નથી બનતા. એને ખાસ પ્રકારના નકશા, જેને હાઇડ્રોગ્રાફિક ચાર્ટ કહેવાય છે, એના દ્વારા વૈજ્ઞાનિક રીતે ચકાસવામાં આવે છે. એમ કહી શકાય કે આ સમુદ્રના ઓફિશિયલ વેરિફાઈડ હાઇવેઝ છે. તો આ આખી વાતનો સાર શું છે? જે મહાસાગર આપણને એકદમ ખુલ્લો અને અનંત દેખાય છે, એ હકીકતમાં અદૃશ્ય નિયમો અને રસ્તાઓના એક જટિલ નેટવર્કથી બંધાયેલો છે. અને આ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. જો આ ખુલ્લા મહાસાગરમાં આવા છુપાયેલા હાઇવે અસ્તિત્વ ધરાવે છે, તો આપણી આસપાસની દુનિયામાં બીજી એવી કઈ અદૃશ્ય સિસ્ટમ્સ હશે જે આપણને અને આપણી દુનિયાને માર્ગદર્શન આપતી હશે?